કોઈ પણ જગ્યાએ જ્યારે જાય ત્યારે એટલું જરૂર ધાનું પહેલા એનું મહત્વ જાણી લેવું કે આનું નામ આના ઉપરથી આમ કેમ પડ્યું, આનો મહિમા શું છે, આનું કારણ શું છે. જ્યાં સુધી મહિમા નથી જાણ્યો ત્યાં સુધી એનો કોઈ અર્થ છે નહીં. એટલે શાસ્ત્ર પણ આજે આપણને બતાવે છે કોઈ પણ જગ્યાએ જાઓ એટલે તીર્થનો મહિમા પહેલા જાણો. તીર્થનો મહિમા જાણવાથી આપણને એનું શું રહસ્ય છે એ જરૂર ખ્યાલ આવશે. અને એ જ આપણે તો જ ગયા કહેવાય, તો જ આપણે એને જાણ્યું. અને શાસ્ત્ર તો ન્યા સુધી બતાવે છે કે તમે ન જાઓ, તમે ન જોવો અને ખાલી પુરાણમાં જોઈ લ્યો ને તોય તમને એનો અનુભવ તમને થઈ જશે કે આનું નામ આ કારણથી શા માટે પડ્યું. પણ એના માટે પહેલી જરૂર છે વાંચનની, બીજી જરૂર છે સમય કાઢવાની કે હું અડધી કલાક દેવ ભાગવત વાંચીશ, અડધી કલાક હું માળા કરીશ, અડધી કલાક શાસ્ત્રને ખોલીશ. તો જરૂર ને જરૂર રસ્તો મળવાનો છે. બહાર નથી, અંદર જ છે, પણ સમય નથી એટલે આપણે એને ખોલી શકતા નથી. અને પ્રયત્ન કરશો તો તમને એનું એક વ્યસન થઈ જશે. એને તમે ખોલશો એટલે તમને એમ થશે કે અડધી કલાક હું વાંચું, પછી તમને એની વગર નહીં હાલે. તમને એમ થશે કે લાવો હું અડધી કલાક ખોલું, અડધી કલાક હું વાંચું. કારણ કે શાસ્ત્ર બતાવે છે કે પછી તમને જેમ થશે કે કંઈક બાકી રહી જાય છે. આજે આપણે જોઈએ છીએ કે તમે નિત્ય પૂજા કરતા હોય, નિત્ય તમે યજ્ઞ કરતા હોય એટલે તમને એક વ્યસન થઈ જાય, તમારે એની વગર હાલે નહીં. તમે એક કરો પછી જ તમારું મનને શાંતિ થાય કે હવે હું બીજું કાર્ય કરું. કારણ કે એક તમારું વ્યસન થઈ ગયું, એક તમારું નિયમ થઈ ગયું છે. એટલે જરૂર ને જરૂર શાસ્ત્ર ખોલવા માટેનો પ્રયત્ન કરો, શાસ્ત્ર થી નજીક રહેવા માટેનો પ્રયત્ન કરવો. મહારાજે જોયું છે, કહ્યું છે કન્યાને પ્રમુચ ઋષિએ લઈ લીધા છે. પ્રમુચ ઋષિ કન્યાને લઈ પોતાના આશ્રમે ગયા છે. ધીરે ધીરે મહારાજ પ્રમુચ ઋષિ કન્યાને મોટા કરે છે. ધીરે ધીરે કન્યા મોટા થયા છે. પ્રમુચ ઋષિને એમ થયું કે આ કન્યા મોટા થયા છે, આના ભાગ્યમાં સ્વામી કોણ હશે, આના ભાગ્યની અંદર એના સ્વામી કોણ હશે. પોતાને ચિંતા થવા લાગી છે. અને ચિંતા થતા મહારાજ પોતે અગ્નિશાળામાં ગયા છે. અગ્નિશાળામાં જઈ અને અગ્નિનારાયણને પ્રગટ કરી અને અગ્નિનારાયણને પૂછવા માટેની તૈયારી કરે છે કે આ દીકરીના ભાગ્યમાં સ્વામી કોણ છે, આ કન્યાના ભાગ્યમાં સ્વામી કોણ છે. એ અગ્નિનારાયણની સાથે સંવાદ કરવા માટે જાય છે. અગ્નિનારાયણ દેવ કહે છે કે હે પ્રમોદ, આના ભાગ્યમાં સ્વામી મનુના પુત્ર પ્રિયવ્રત, અને પ્રિયવ્રતના વંશમાં મહારાજ વિક્રમશીલ નામના રાજા થયા. અને વિક્રમશીલ રાજાની મહારાણી કાલિંદી અને કાલિંદીના પુત્ર દુદમ રાજા છે એ આ દીકરીના ભાગ્યમાં સ્વામી છે. બંનેની વચ્ચે અગ્નિનારાયણ અને પ્રમુચ ઋષિની વચ્ચે સંવાદ ચાલે છે. અને એમાં મારા દુદમ રાજા છે રથ લઈ અને પ્રમુચ ઋષિના આશ્રમે આવીને ઉભા છે. રથમાંથી મહારાજ નીચે ઉતર્યા છે. ઋષિને જોયા નહીં, ગુરુને જોયા નહીં. એટલે એક કન્યા ઉભા છે, પણ કન્યાને સંબોધન કેવું કર્યું છે? ન માતા કહ્યું, ન બહેન કહ્યું, ન માતા કહ્યું, ન બહેન કહ્યું, પણ મુખમાંથી શબ્દ નીકળી ગયો કે હે પ્રિય, મારા ગુરુ ક્યાં છે. મુખમાંથી શબ્દ નીકળ્યો કે હે પ્રિય, મારા ગુરુ ક્યાં છે. આ શબ્દ પૂરો થાય અને કન્યા કહે છે કે મારા પિતાશ્રી અત્યારે અગ્નિશાળામાં છે અને અગ્નિશાળાની અંદર પોતે વાતમાંથી સંવાદ કરી રહ્યા છે. આ શબ્દ સાંભળ્યો એટલે રાજા છે પૃથ્વીના, પણ પોતાના ગુરુના આશ્રમે ગયા છે. પગમાંથી મોજડી નીચે ઉતારી, મ્યાનમાંથી તલવાર રથ ઉપર મૂકી, મુંગટ છે પોતે રથ ઉપર મૂકી અને મહારાજ છે એ નીચે ઉતરી અને પોતે ગુરુ પાસે જવા માટે થઈ અને પોતે નીચે ઉતરી અને હાલી અને અગ્નિશાળા બાજુ જાય છે.
પણ મહારાજ પ્રમુખ ઋષિ અગ્નિશાળામાંથી બહાર આવ્યા છે. દુદમ રાજાને જોયા એટલે વિચાર કરે છે કે અગ્નિદેવે મને એમ કહ્યું કે દુદમ મારી દીકરીના સ્વામી બનવાના છે ને દુદમ તો સામે આલ્યા. મહારાજે આદર આપ્યો છે, પધારો દુદમ. આદર સત્કાર કર્યો છે, બેસાડ્યા છે. પૂછ્યું કે મહારાજ હમણાંથી ગુરુ આશ્રમે આવ્યો નથી એટલે આપને મળવા આવ્યો છું. મારા માટે કોઈ આજ્ઞા હોય, મારા માટે કોઈ આદેશ હોય તો કહો. ત્યારે પ્રમુખ ઋષિ બોલ્યા કે રાજન, મારી દીકરી અને તારા રાણી, તારા પત્ની મારા આશ્રમે છે, મારી દીકરી હારે તું લગ્ન કરી લે. આટલા શબ્દ બોલ્યા એટલે રાજાએ કોઈ જ પ્રશ્ન નહીં, કોઈ સામે વાત નહીં, એટલું જ કહ્યું કે હાજી તમે કહો તો હું લગ્ન કરવા તૈયાર છું. કહ્યું કે મારા ગુરુના શબ્દ પડ્યા, મારે સ્વીકારવા પડે, મારે ના પડાય નહીં. એટલે પોતે કહે છે કે તમે કહો તો હું લગ્ન કરવા તૈયાર છું, મને આજ્ઞા આપો. આટલા શબ્દ પડ્યા અને મારા દુદમ રાજાની સાથે એ જ ક્ષણે ગૌતમ ઋષિને બોલાવી અર્ઘ્ય તૈયાર કરાવી અને મહારાજ પ્રમુખ ઋષિ છે એ પોતે લગ્ન કરવા માટે થઈ અને પોતાની દીકરીના તૈયાર થયા છે. સમય આવતા બતાવે છે 4 મંગળ પૂર્ણ થયા છે. પ્રમુખ ઋષિ 4 મંગળ પોતાની દીકરી છે લગ્ન કરી પૂર્ણ કરવાની તૈયારી છે. પણ સંત છે, ભારતનો ઋષિ છે, ભારતના સંત છે, ઋષિ પરંપરા છે. મુખમાંથી શબ્દ નીકળી ગયો, દીકરી બેટા માગ. 4 ફેરા તું ફરી છે, મેં તને મોટી કરી છે, મેં તારું લાલન પોષણ કર્યું છે, મારા આશ્રમે તે મારી સેવા કરી છે, મારા આશ્રમને તે સાફ સુફ રાખ્યો છે, મારા આશ્રમમાં બધાને તે સંતોને જમાડ્યા છે. અને આજ તારા લગ્ન થતા હોય અને તું માગી હું તને આપવા માટે તૈયાર છું. આ શબ્દ જ્યાં પોતે પ્રમુખ ઋષિના સાંભળ્યા અને રેવતી બોલી કે પિતાશ્રી હું કવિ આપશું, હું કવિ મને આપશું. બેટા દીકરી આજ તું માગી હું તને આપવા તૈયાર છું, હું તારા પિતા છું અને તું કે હું ના કે મને વચન આપો કે હું કવિ આપીશ. ઋત્વાક મુનિ એક પ્રમુખ ઋષિ કહે છે કે તું કે આપ. તો સાંભળો પિતાશ્રી, ઋત્વાક મુનિએ મને આકાશમાંથી નક્ષત્રમાંથી મને પાડી દીધી છે. અત્યારે આકાશમાં 26 નક્ષત્ર છે અને હું પૃથ્વી ઉપર છું. જો તમે મને માગવાનું કહેતા હોય તો હું એટલું માગું છું કે મને આકાશમાં ફરી સ્થાપિત કરો, હું એટલું તમારી પાસે માગું છું. અને જો તમે મને આપતા હોય તો હું તમારી પાસે આટલું માગું છું. અને આ શબ્દ જ્યાં સાંભળ્યા અને પ્રમુખ ઋષિ થોડી વાર તો સ્તબ્ધ થઈ ગયા છે, મૌન ધારણ કરી લીધું. બેટા આ શું માગ્યું કે તો ના પાડી દો કે નથી આપ કે ના બેટા હું તને સ્થાપિત કરું, પણ મારી એક શરત છે. કે બોલો પિતાશ્રી કે તારા નક્ષત્રમાં રેવતી નક્ષત્રમાં 4 ચરણ, એમાં ચોથો ચરણ એટલે ગંડાક્ત યોગ. ગંડાક્ત યોગમાં કોઈ પણ દીકરી કે દીકરો વર્ણશંકર ન થાય, સંસ્કારહીન ન થાય તો જ હું તને સ્થાપિત કરું. જો તું મને વચન આપ તો, નકર હું તને સ્થાપિત કરું નહીં. અને રેવતી નક્ષત્ર કહે છે કે પિતાશ્રી હું તમને વચન આપું છું કે મારા ચોથા ચરણનો ગંડાક્ત યોગ અને એમાં કોઈ પણ દીકરાનો જન્મ થશે એ ક્યારેય પણ સંસ્કારહીન નહીં થાય. જાઓ હું તમને વચન આપું છું. અને આટલું જ્યાં વચન આપ્યું અને એ જ વખતે મહારાજ પ્રમુખ ઋષિ આકાશની સામું જોઈ પાણીની જારી ભરી આને કહ્યું કે જો હું તપસ્વી ઋષિ હોત, મેં કાયમ અગ્નિહોત્રાદિ કર્મ કર્યું હોત તો મારા પુણ્યમાંથી થોડું પુણ્ય મારી દીકરીને આપું છું ને આકાશમાં ફરી સ્થાપિત થાય. અને એ જ વખતે પોતે જ્યાં પુણ્ય આપ્યું છે અને રેવતી નક્ષત્રને ફરી આકાશમાં સ્થાપિત કર્યું છે. અને મહારાજ બતાવે છે કે મહારાજ રેવતી નક્ષત્રએ વચન આપ્યું અને આજે પણ જે ગંડાક્ત યોગ છે
એમાં બાળક કે દીકરીનો જન્મ થાય તો એ ક્યારેય પણ પોતે જે પરંપરા છે મુજબ પોતે કુદ્રષ્ટિ કરી શકતું નથી. મહારાજે રેવતી નક્ષત્રને સ્થાપિત કરી 27 નક્ષત્ર સ્થાપિત કર્યા છે. મારા દુદમ છે કન્યાને લઈ અને પોતે પોતાના રાજમાં આવ્યા છે. ધીરે ધીરે પોતાનું દાંપત્ય જીવન વિતાવે છે. ઘણો સમય વયો ગયો છે પણ મહારાજને કોઈ સંતાન નથી, કોઈ પુત્ર નથી, કોઈ પુત્રી નથી. મહારાજે વિચાર કર્યો કે લાય હું મારા ગુરુના ચરણે જાઉં. પોતે પાછા પ્રમુચ ઋષિ પાસે આવી અને કહે છે કે હે મા ગુરુદેવ, તમે કહ્યું એમ મેં લગ્ન તો કર્યા પણ મારે પુત્ર નથી અને પુત્રી નથી. મારા પછી આ ગાદીનો વારસદાર કોણ થશે? આપ મારા ગુરુ છો, હું તમારો શિષ્ય છું, તમારા શરણે આવ્યો છું, મને બતાવો. ત્યારે કહે છે કે રાજન, હું તને આજ્ઞા કરું એટલું કર કે આદેશ કે લોમસજીની પાસે જા અને લોમસજીને કહેજે કે મને પ્રમુચ ઋષિએ મોકલ્યો છે, મારે પુત્ર જોઈએ છે, અને આટલું કહેજે. અને પછી જે લોમસજી કહે તું કરવા તૈયાર થજે એટલે તારું કાર્ય થઈ જશે. પોતાના ગુરુએ રસ્તો બતાવ્યો અને મહારાજ એ જ વખતે દુદમ રાજા છે એ લોમસજીના આશ્રમે ગયા છે. લોમસજીએ મહારાજ દુદમને જોયા છે, આદર આપ્યો છે, સત્કાર આપ્યો છે, પધારો મહારાજ. પણ સામે રાજા પણ મર્યાદિત છે, ગુરુમુખી છે. વંદન કરી કહ્યું કે મહારાજ હું આપને વંદન કરું છું. રાજન, અહીંયા સુધી આવવાનું કષ્ટ શા માટે કર્યું? અહીંયા સુધી આવવા માટેનું કોઈ આપનો સંકલ્પ, આપનો કોઈ વિચાર? મહારાજ, મારા ગુરુદેવે મોકલ્યો છે અને મારે પુત્ર નથી એટલે હું તમારી પાસે આવ્યો છું. મારે પુત્ર જોઈએ છે, મને રસ્તો બતાવો. ત્યારે લોમસજી બોલ્યા કે હે દુદમ, હું કહું એટલું કરીશ કે આજ્ઞા કે જા તારા રાજ્યમાં દેવી ભાગવત કથા બેસાડ અને દેવી ભાગવત કથા પૂર્ણ થાય અને એ પોથીજીનું ફળ હું તારા મહારાણી સાહેબને આપું અને 9 મહિને જો બાળકનો જન્મ થાય તો એમ માનજે કે લોમસજી બોલ્યા છે, લોમસજીએ તને વચન આપ્યું છે. જ્યાં હું લોમસ બોલું છું શક્તિની ઉપાસનાથી, જગદંબાની ઉપાસનાથી, આટલું કર. અને આ શબ્દ સાંભળ્યા અને પછી મહારાજને પૂર્ણ ભરોસો બેસી ગયો છે. મનોરથત્વં સફલ સર્વથા ત્વયં યેત નિર્વિઘ્નં કર્તવ્ય દેવી ભાગવત કર્તવ્યમ